ઇલેક્શન વોર્ડ નંબર 15ના વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં પીવાના પાણી, ડ્રેનેજ અને પાર્કિંગની સમસ્યાઓ મુદ્દે બેઠક યોજાઈ હતી. વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 15ના વિસ્તારમાં આવેલી હરિયાળી હોટલ પાછળની 17 જેટલી સોસાયટીના નાગરિકોને પીવાના પાણીની સમસ્યા છે. પૂરતા પ્રેશરથી પીવાનું પાણી મળતું નથી અને તે ઉપરાંત ડ્રેનેજ અને રોડ પર પાર્કિંગની સમસ્યા પણ અહીં રહેતા નાગરિકોને થઈ રહી છે. રોડ પર આડેધડ દબાણના કારણે પાર્કિંગની વ્યવસ્થા પણ થતી નથી. થોડા લોકલ પ્રોબ્લેમ બધા સોસાયટીઓના. કેટલી સોસાયટી છે? 17 સોસાયટીઓ છે અહીંયા આગળ. હરિયાળીથી છેક પાછળ રોડ લગીને જાય છે. શું પ્રોબ્લેમ? પાણી છે, ડ્રેનેજ છે અને ખોટા પાર્કિંગના. આજે ક્યાં ભેગા થયા છો? શું નિરાકરણની વાત છે? અધિકારીઓ આવ્યા હતા, એમની જોડે વાત તો કરી કે સાહેબ આ અમારી સમસ્યાઓ છે, એનો કંઈ ઉકેલ આવે. ગાર્ડનનો થોડો પ્રોબ્લેમ છે. કાઉન્સિલર પણ આવ્યા છે? કાઉન્સિલર આવ્યા છે ને એ કહે છે આપ્યા બધા અધિકારીઓને બોલાવી એમને કીધું વાત કરી. અધિકારીઓ રિસ્પોન્સ ના ચાલુ કામ તો ચાલુ કરી દીધું છે લોકોએ. આ પાણીની જે સમસ્યા છે એના માટે અમે બધા ભેગા થયા છે. કેટલા સમયથી સમસ્યા છે? કેટલા લોકોની સમસ્યા છે? લગભગ બાલાજીથી છેક વ્રજ લીલા સુધીની બધી સમસ્યાઓ પાણીની છે અને બધા જ માટે સમસ્યા મતલબમાં જે આ પેવર બ્લોક નાખવાના છે, જે આ દબાણ છે માટે બધાની સમસ્યા છે. એના માટે જ 15 સોસાયટી. હા, વોર્ડ નંબર 15 ની આખી ટીમ આવી છે. શું આશ્વાસન આપ્યું છે અને શું માનો કે છે આશ્વાસન આપ્યું છે કે થઈ જશે. અમે વોર્ડ નંબર 15માં છે, છેલ્લા 20 વર્ષથી રહીએ છીએ. શરૂઆતમાં અમારે પાણી સારું આવતું, પણ જેવી આજુબાજુ બધી સોસાયટીઓ બનતી ગઈ એ પ્રમાણે અમને પાણીનો ફોર્સ ઓછો થતો ગયો અને છેલ્લા 5 વર્ષથી અમે આ તકલીફથી બહુ જ હેરાન થઈએ છીએ. નવી સોસાયટી થાય છે, પાણીના કનેક્શનો એમને આપે છે એટલે અમારી લાઇનમાં જે ભંગાણ થાય અને એને લીધે પાણીનો ફોર્સ ઓછો થઈ જાય છે. આની રજૂઆત છે અને હમણાં અમે બધી 15 સોસાયટીઓ બધા એક થઈ અને યુનિયન બનાવ્યું છે અને લોક દરબાર કરેલો હતો. તેમાં આશીષભાઈ સાહેબ આવ્યા હતા અને સારો રિસ્પોન્સ આપ્યો છે. આજે વોર્ડ નંબર 15ની ટીમ આવી છે. એ લોકોએ પણ અમને કીધું છે કે અમે બધું કામ સારી રીતે કરીશું. હવે અમારે એમની આશા પર જ છે અને કામ થાય પછી અમે એમનો આભાર વિજય હિંગાળી બાગમાં કરીશું એમનો. ત્યારે થોડા દિવસો અગાઉ લોક દરબાર યોજ્યા બાદ આજે પાલિકા તંત્રએ અધિકારીઓ સાથે સમસ્યાના નિરાકરણ માટેની બેઠકનું આયોજન પરશુરામ ગાર્ડન ખાતે કર્યું હતું. આ બેઠકમાં તમામ સંલગ્ન વિભાગના અધિકારીઓ અને વિસ્તારના કોર્પોરેટર આશિષ જોશી હાજર રહ્યા હતા. ગયા અઠવાડિયે અહીંની 15થી 17 સોસાયટીઓ ભેગી થઈને વિસ્તારમાં નાની મોટી સમસ્યાઓની રજૂઆત કરવા માટે એક લોક દરબાર જેવું આયોજન કર્યું હતું અને એમના દ્વારા જે રજૂઆતો અમને કરવામાં આવી હતી એ ગયા બુધવારે રજૂઆત કર્યા બાદ લગભગ 3-4 દિવસનો મહાનગરમાં રજા હતી એટલે આજે મંગળવારે તમામ એજન્સી અને તમામ અધિકારીઓને આ જગ્યાએ લાવીને એ લોકોની કરેલી જે પણ રજૂઆત હતી એને વહેલામાં વહેલી તકે દૂર થાય સમસ્યાઓ એનું એક સૂચન તમામ અધિકારીઓને અહીંયા બોલાવીને કર્યું છે. આવનાર દિવસમાં એમની જે પણ કોઈ વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે, ડ્રેનેજની, દબાણોની અને મુખ્ય એમની સમસ્યા છે કે અહીંયા પાણીનું પ્રેશર ખૂબ જ ઓછું છે અને પ્રેશર ઓછું છે જેના કારણે અહીંયા વિસ્તારમાં પાણી વર્ષોથી બહુ જ ડાઉન આવે છે અને એની એક રજૂઆત અમારી લગભગ ગયા વર્ષની હતી અને એ મંજૂર થઈ છે, પણ કોઈક ને કોઈક કારણસર રીટેન્ડર થયા કરે છે. આજે 7મી વખત આ પાણી પુરવઠા પ્રોજેક્ટનું રીટેન્ડરિંગ થયું છે એટલે એ થઈ જવાથી આ વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર થશે અને એમની નાની મોટી જે બીજી સમસ્યાઓ છે જે તાત્કાલિક ધોરણે હલ થઈ શકે તેમ છે એની સૂચના પણ આજે અધિકારીઓને આપી દેવામાં આવી છે. આ બેઠકમાં વિસ્તારની સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને તેના નિરાકરણ માટેની પણ બાહેધરી અપાઈ હતી. નોંધનીય છે કે સમસ્યાનું નિરાકરણ થશે તો બાલાજી સોસાયટી, મધુરમ સોસાયટી, વ્રજલીલા સોસાયટી, મુરલીધર સોસાયટી તેમજ સોમેશ્વર સોસાયટી સહિતની 17 જેટલી સોસાયટીઓને આનો ફાયદો થશે. પાણી માટે પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખાના પ્રતિનિધિ હતા, નીકળી ગયા છે, પણ એ એમનો પ્રશ્ન છે. એ લોકો ઇનિશિયેટ કરે ટેન્ડર મંગાવીને અને બધું રીટેન્ડરિંગને એનો પ્રશ્ન છે. તમને કઈ કઈ બાબતની રજૂઆત કરવામાં? પેવર બ્લોકની છે મુખ્ય રસ્તા ઉપર અને વરસાદી ગટરની સફાઈ રિલેટેડ રૂટીન કમ્પ્લેન હતી, તો એ અમે આયોજન કરેલું છે, કામગીરી ચાલુ. દબાણો પણ થયેલા છે? દબાણ માટે વોર્ડ ઓફિસર શ્રી તમને વધારે માહિતી આપી શકશે.
સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.